ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ વરસ્યો કે જ્યાં સાણોદા, વાંસણા રાઠોડ અને માણેકપુર ગામની અંદર પાણી ભરાઈ ગયા. સાણોદ ગામમાં ઢીંચણ સમાણા પાણી ભરાયા હોવાના અહેવાલ છે. સાણોદ ગામમાં ધારાસભ્ય બલરાજ ચૌહાણે મુલાકાત લીધી હતી. શાળામાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપી દેવાય. ખારી નદી અને ખેતરોમાંથી પાણી ગામમાં ભરાઈ ગયું. વાંસણા રાઠોડ ગામમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. અને અમારા તેતરો અને દોઘોનું અને હાથ પેપરોનું પાણી આવે છે. એના કારણે દુકાનમાં અને ઘરોમાં પહેરી જાય છે. દર વખત 30 થી 40 હજારનું નુકસાન થાય છે. સોનોદામાં તેતરોકના તળાવનો કોઈ નિકાલ નહીં થાય તો આજ સુધી આવી જ પરિસ્થિતિ રહેશે સોનોદાની અંદર, અને કોઈ સુધારો થશે નહીં સોનોદાની અંદર. અને દર વખત સ્કૂલો આ પાણી આવવાથી સ્કૂલો અઠવાડિયું 2 દાડા 3 દિવસ બંધ જ રહેશે સ્કૂલોની સોનોદાની અંદર. એનું કોઈ સરકાર કોઈ કાર્યવાહી કે કોઈ તંત્રવાળા સેવા કે જાનહાનિ કશું થાય, નુકસાન થાય તો એ ભોગવતી નહીં સરકાર, અને સરકાર કોઈ જવાબ આપવા તૈયાર નહીં. કોઈ બલરાજસિંહ ઉદી નહીં આવતા, સોનોદાની મુલાકાત જ નહીં લેતા. એનું તો કોઈક કરવું જોવે ને. બલરાજસિંહ ધારાસભ્ય હતા તો એમને મુલાકાત તો સોનોદાની લેવી જોવે ને. એ સોનોદાની મુલાકાત